નર્મદા જિલ્લામાં આરટીઈના ખોટા દાખલા કઢાવવાના કૌભાંડમાં નવો વળાંક. નાંદોદ તાલુકાના ચિત્રાવડી ગામના તલાટીએ કૌભાંડના મુખ્ય ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તલાટીએ દર્પણ પટેલની સાથે મિતેશ પટેલ, સંદીપ બારિયા, કૃણાલ મુકેશ માછી અને રણજીત હીરા માછી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ કૌભાંડને લઈને હવે રાજનીતિ પણ તેજ થઈ છે. સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે 15 દિવસ સુધી ચૈતર વસાવા કેમ બોલતા નથી. કૌભાંડમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પણ સામેલ હોવાનો અને મુખ્ય આરોપી દર્પણ પટેલ તેનો મિત્ર હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે. આમાં જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું છે સંકલનની મિટિંગમાં કે 35 થી 36 તલાટીને સરપંચોના સહી સિક્કા ખોટા બન્યા છે. તો આ બધા જ ની ઇન્ક્વાયરી થવી જોઈએ. અને અમે રજૂઆત કરી છે, પોલીસ કે આ ફરિયાદ દાખલ થઈ, આ ફરિયાદ દાખલ થઈ, બધી વાત સાચી છે, પણ ગુનેગારોને પકડતી નથી. એટલે પોલીસ કંઈક ને કંઈક રીતના છાવરે છે, તપાસ અધિકારીઓ કંઈક ને કંઈક રીતના છાવરે છે. જે નવા ટીડીઓ આવ્યા છે એ ટીડીઓ સમજદારીપૂર્વક એને બદલીને મૂકવામાં આવે કે જે જૂના ટીડીઓ બેન હતા એ આખી લિંક જાણતા હતા, કોણ આમાં સંડાયેલું છે, કયા તલાટી, કઈ ગ્રામ પંચાયત અને ક્યાં એપી સેન્ટર ક્યાં છે, કોણ બધા મુખ્ય સૂત્રધાર છે, એમના ગોડફાધર કોણ છે. આજે ક્યાંક એટલે ઘનશ્યામભાઈનું નામ ખોટું જોડી દેવામાં આવ્યું છે, પણ ઘનશ્યામભાઈ તો આમાં બિલકુલ નથી. આ બહુ હું કોઈને બચાવવા માંગતો નથી, પણ આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે. આમાં કોક ને કોક અવડા પાટે કોઈ લાઈન લઈ જાય છે. આ ટીડીઓની બદલી કરનાર કોણ છે એ તપાસ કરાવો. આ આખી ઘનશ્યામભાઈનું નામ ઉછાળીને આખી તપાસને અવડા પાટે લઈ જવામાં આવે છે. એ આ એપી સેન્ટર સુંદરપુરામાં છે, એકમ તપાસ થતી નથી. આ ગુનેગારોને કેમ પકડતા નથી? આના પડદા પાછળ જે ગોડફાધર છે એ ટીડીઓની બદલી કરનાર વ્યક્તિ છે. તમે પણ જાણો, હું પણ જાણું. એ આખા પ્રકરણને પડદો પાડવા માંગે છે. આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે. 1 કિલોમીટર અંતરેનું ગામ છે. આ બધા સાથે એકબીજા મિત્રો છે. આ બધી ટોળકી એક બધા મિત્રો છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે. કેમ બોલ્યા નથી? મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા નર્મદા જિલ્લા, કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલ્યા, કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા. આ નથી બોલ્યા બધા લોકો ઇન્વોલ્વ છે આ षड्यंत्र अंदर। चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं। जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है, जिसमें मुख्य 5 आरोपी हैं, जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं। उसके अलावा 4 आरोपी और मितेश कुमार हसमुख भाई पटेल, संदीप प्रवीण भाई बारिया, कुणाल कुमार मुकेश भाई माची, रणजीत भाई हीरा भाई माची, ये 5 आरोपी हैं, जिसमें से 4 लोगों ने आरटीई के दाखिले आरटीई में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज़ किया है। ये हमारे पास अभी तक माहिती मिली है, जिसके बेसिस पे हमने एक दूसरी एफआईआर इसमें दाखिल की। अभी एट प्रेजेंट हमारे पास एक कॉमन आरोपी है दर्पण पटेल, उसके अलावा दोनों फरियाद में 4 और आरोपी हैं, तो टोटल 9 आरोपी